કાંકરેજ તાલુકાના થરા શહેરે આજે ત્રીજા દિવસે સંપૂર્ણ પાળ્યો બંધ। કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ યથાવત। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવી તેમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરતા કાંકરેજ પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે કાંકરેજના સિહોરીમાં બજારો બંધ રાખ્યા બાદ આજે કાંકરેજના થરામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કરતા આક્રોશ ઠાલવ્યો છે કે અમારી સાથે અન્યાય થયો છે, અમારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે, અમારે વાવ થરાદમાં નથી જવું। એટલે લોકો, વેપારીઓ અને હવે નેતાઓ પણ સાથે મળી અને વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરીએ છીએ કે કોઈ રાજકીય નથી પણ ન્યાય માટેની લડત છે। જો માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું। થરામાં બંધનું એલાન છે, અત્યારે બેઠક પણ મળી છે, શું ચર્ચાઓ અને શું માંગ? સૌપ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી। તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયેલો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી। આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જલબેજ સરાક સ્વયંભૂ બંધ રાખ્યું છે। એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો, થરા વેપારીઓ, તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે? અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે, સરકાર માંગ નહીં સ્વીકારે તો શું કરે? અત્યારે બંધનું એલાન આપ્યું છે। અમે 1-2 દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું, લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે। એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે, માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માનનીય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છે। બોલો। સરકારશ્રીના જે જિલ્લા વિભાજન, બનાસકાંઠા જિલ્લામાં જે વિભાજન કર્યું એ વિભાજનને અમે આવકારીએ છીએ, પણ અમારા કાંકરેજ તાલુકાને જે વાવ થરાદમાં મોકલ્યો છે એ તમામ વેપારીઓને, ખેડૂતોને અને નાના માણસોને અગવડતારૂપ છે। એ જિલ્લો ત્યાં જવાથી અમને દૂર પડે છે અને અમારા તમામ ડોક્યુમેન્ટો પણ બદલવા પડે। આધાર કાર્ડ છે, 7/12ના ઉતારા છે, બેંકોનું છે, એટલે આ બધી ખૂબ અગવડતા છે। તો અમને અહીં પાલનપુર, અમારો કાંકરેજ તાલુકો પાલનપુરમાં રહે એવી અમારી તમામ વેપારીઓની માગણી છે। તમામ પૂરું થરા, માર્કેટયાર્ડ, તમામ બજારો બંધ આ બાબતે રાખેલ છે। તો સરકારશ્રીને વિનંતી કે અમોને અહીં પાલનપુર, બનાસકાંઠા રાખે। અમારી જે મેઇન સંસ્થાઓ છે, બનાસ બેંક, બનાસ ડેરી, આ ખેડૂતોને ઘણી સગવડ રહે પાલનપુર જવાથી। એટલે અમને બધાની માગણી છે કે અમોને પાલનપુર જ રાખે। મારું નામ પૂરાભાઈ ચૌધરી, ભારતીય કિસાન સંઘ ગુજરાત મંત્રીની મારી જવાબદારી છે અને જે આપણે કાંકરેજ તાલુકામાં જે થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં એ ખરેખર હતો અન્યાય કર્યો છે। જે આપણો બનાસકાંઠા જિલ્લો હતો એ બરાબર હતો, એનું કારણ કે જે આમ લોકોને, જે ખેડૂત વર્ગને કંઈ જવું પડે એ 80થી 90 કિલોમીટર થરાદ જવાની જરૂર પડે તો એ જરૂર કોઈને ન પડે અને મુશ્કેલી ન પડે એના માટે આપણો હતો ય નહીં। જો બનાસકાંઠા જિલ્લો રહેવામાં આવે, કાંકરેજ તાલુકાનો સમાવેશ થાય તો જ વસ્તીનું હિત ગણાય। બાકી અત્યારનું જે નિર્ણય લીધો એ ખરેખર લોકોના માટે, કાંકરેજ તાલુકાના આમ જનતા માટે ખરેખર અન્યાય છે અને 100% આ બનાસકાંઠા જિલ્લામાં જાઓ જોઈએ કાંકરેજ તાલુકો નકે ઓનાથી ઉગ્ર આંદોલન થશે એવું ભવિષ્ય દેખાય છે। આવતીકાલે ભારતીય કિસાન સંઘે જે રેસ્ટ હાઉસ અંદર મિટિંગ સભા રાખેલી છે કાંકરેજ તાલુકાની આખી, એની અમે પ્રેસ નોટ પણ આપી દીધેલી છે। એટલે અમારી માગણી એક જ, થરાદ તાલુકામાં ના જવું જોઈએ, બનાસકાંઠા જિલ્લામાં જ કાંકરેજ તાલુકો રહે, એના માટે કાંકરેજ તાલુકાનું હિત સમાય। મારું નામ જેતુભા વાઘેલા, ગામ રાણકપુર। અમે કાંકરેજ તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે, પણ અમે વાવ થરાદમાં જવા માગતા નથી। અમારે બનાસકાંઠામાં જ રહેવું છે અને બનાસકાંઠામાં ના સમાવેશ થતો હોય તો પાટણ જવા તૈયાર છે, પણ વાવ થરાદમાં જવા તૈયાર નથી। જેથી સરકારશ્રી આ બાબતે યોગ્ય નિર્ણય લઈ અને અમને બનાસકાંઠામાં રાખે તેવી હું રજૂઆત કરું છું, ગામ વતી અને આખા કાંકરેજ તાલુકા વતી। બધી પ્રજાની માગણી એક જ છે કે અમને બનાસકાંઠામાં જ રાખે।